નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 કંપનીની સ્થાપના વિધિ ભણ્યા. ઓકે, તો આજે ભણીએ. ચાલો, લખ્યું ને એ પાકું કર્યું જ છે તમે. ઓકે, અને પાકું કરતા રહેજો દીકરાઓ. ઓકે બેટા, ચાલો. આવેદન પત્ર ચેપ્ટર 4 મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, યાની કે આવેદન પત્ર ચેપ્ટર 4. પૂરા ધ્યાન આપજો પ્રસ્થાન સાથે. ભાઈ, આવેદનપત્ર એ શબ્દ જ તમે પહેલી વખત સાંભળ્યો છે, પણ હા, ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં આવેદનપત્ર નિયમનપત્ર બહુ શોર્ટમાં આપણે 4 લાઇનિંગમાં ભણ્યા હતા ને. કંઈક વિધિમાં એવો તો મુદ્દો યાદ કરો. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિના પહેલાં જ 2 મુદ્દા, આવેદનપત્ર નિયમનપત્ર. બસ આખા ચેપ્ટર વિશે પૂર્ણ માહિતી લઈએ. ચાલો, પ્રસ્તાવનાથી દીકરાઓ શરૂઆત કરીશું આપણે. ઓકે, ચાલો. કે ભાઈ, કંપની ધારા 2013 હેઠળ દરેક પ્રકારની કંપની નોંધણી ફરજિયાત છે. આ કંઈ વ્યક્તિક માલિકી નથી બેટા. હા, ભાગીદારી પેઢી થોડી ના છે કે એની નોંધણી નહીં કરો તો ભાઈ ચાલશે. નહીં, ફરજિયાત છે, જરૂર. કંપનીએ નોંધણી કરાવતી વખતે આવેદનપત્ર નિયમનપત્ર રજૂ કરવો જ પડે, એની વગર હાલે જ નહીં. કેમ કે એમાં જેનો નકશો છે, કંપની શું ભવિષ્યમાં કરવા માગે છે, એનું કાર્યક્ષેત્ર, બંધારણ અને નીતિ નિયમો જ છે. તો આ ફરજિયાત જોશે ભાઈ, નિયમનપત્ર અને આવેદનપત્ર. સમજાય છે? ચાલો આગળ. હા, નોંધાવવા પડે છે. આવેદનપત્ર કંપની માટે મૂળભૂત અને અગત્યનો ખાસ પાયાનો દસ્તાવેજ છે, જે કંપનીનું કાર્યક્ષેત્ર એટલે કે ભવિષ્યમાં કયા કયા કામ કરવા માગે છે એ અંગે તમામ માહિતી મળે છે. કોને મળે? ત્રાહિત પક્ષ એટલે કે બહારની જનતા, સરકાર, અધર કંપની, અલગ અલગ લોકો જાણી શકે, જોઈ શકે કે આમાં કેવી કેવી માહિતી છે, જેના કારણે કંપનીમાં રોકાણ કરવું હોય ને તો સરળતા રહે. ચાલો આગળ વધીએ. આવેદનપત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે, પાયો દર્શાવે છે, જેમાં નામ, મૂડી, જવાબદારી અને ઉદ્દેશો હોય છે. કંપનીનું નામ શું છે, કઈ મૂડી છે, મર્યાદિત જવાબદારી, અમર્યાદિત જવાબદારી, ઉદ્દેશ, લક્ષ્ય શું છે, સમાજ કલ્યાણનો છે, સેવાભાવીનો છે, કયું કામ કરવાનો ઉદ્દેશ છે, બધું એમાં લખેલું હોય છે. ચાલો આગળ. આવેદનપત્રનો અર્થ અને વ્યાખ્યા જોઈએ. આવેદનપત્ર એક કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, કાર્યક્ષેત્ર દર્શાવે છે. આવું ભણ્યા ને. ચાલો આગળ વધીએ. ટાઈમ પાસ આપણે વધારે નહીં કરીએ દીકરાઓ. ચાલો, પૂરા ધ્યાન આપજો. અહીંયા આવેદનપત્ર મૂળભૂત અને કાર્યક્ષેત્ર દર્શાવે છે, દસ્તાવેજ છે, પાયા. આવેદનપત્રનો ઉદ્દેશ શેરધારકો, લેણદારો અને કંપની સાથે સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેયો અંગે માહિતી આપવાનો છે. ચાલો, એનો મુખ્ય ઉદ્દેશ શું છે આવેદનપત્રનો? કે ભાઈ, શેરધારકો જેને શેરમાં રોકાણ કર્યું છે, આપણી કંપનીમાં જેને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જે લેણદારો છે, જેને આપણે ખુદે ચૂકવવાના છે પૈસા, અને કંપની સાથે કેવો સંબંધ ધરાવતા પક્ષકારોને કંપનીના ધ્યેયો અંગે માહિતી મળે છે, હેતુ અંગે, લક્ષ્ય અંગે શું છે અંગેની પૂરી માહિતી મળે છે. આગળ. આવેદનપત્ર કંપનીનો એક ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ છે કે જેમાં અમુક ચોક્કસ નામની, અમુક રાજ્યમાં આવેલી, અમુક શેરમૂડી ધરાવતી અને સભ્યો નક્કી કરેલી જવાબદારીવાળી નિશ્ચિત ઉદ્દેશ માટે તેમાં સહી કરનારાઓ દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે. જોયું? આવેદનપત્ર શું લખ્યું હોય? ફિક્સ નામ, કયા રાજ્યમાં આવે છે એનું એડ્રેસ, રજિસ્ટર ઓફિસ, શેરમૂડી કઈ છે, સભ્યોએ નક્કી કરેલી જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત છે, એનો ફિક્સ, નિશ્ચિત ધ્યેય, ઉદ્દેશ, લક્ષ્યનો ગોલ શું છે, અને એમાં સંકળાયેલા સીએ, ઉચ્ચ પદાધિકારીઓ, સંચાલકો, એમડી, વકીલ, કોસ્ટ એકાઉન્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બસ સેક્રેટરી, કંપની સેક્રેટરી, બધાની સહી અને સિક્કાઓ લગાવેલા હોય છે. એટલે શું બને? આવેદનપત્ર ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ બની રહે છે. આગળ વ્યાખ્યા જોઈએ તો કે આવેદનપત્ર એમ પૂછે 2013 કંપની ધારા મુજબ આવેદનપત્ર એટલે 2013ના કંપની ધારા અથવા અગાઉના કંપની ધારા મુજબ ઘડેલું અથવા વખતની જોગવાઈઓને આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર. શું કીધું? 2013નો કાયદો અથવા અગાઉનો કયો હતો? 1956 જૂનો કાયદો.
એમાં ઘડેલું હોય ને એમાં જે કંઈ જોગવાઈ નિયમો ધારાધોરણ લખેલું છે એને મર્યાદામાં રહીને આધીન એટલે મર્યાદામાં રહીને ફેરફારમાં થોડો ઘણો ફેરફાર કરીને જે ઘડેલું છે તેવું દસ્તાવેજ એટલે આવેદન પત્ર. કરી અંડરલાઈન વિદ્યાર્થી મિત્રો, કરો અંડરલાઈન. ચાલો આગળ. એવો સવાલ આવે, લોર્ડ કેન્સના મતે આવેદનપત્રની વ્યાખ્યા આપો. તો કઈ રીતે આપશો? ચાલો, લોર્ડ કેન્સના મતે આવેદનપત્ર એ કંપનીનું બંધારણ છે. ભાઈ ખબર છે અમને, લોર્ડ કેન્સવાળા ભાઈ અમને ખબર છે, બંધારણ છે. દીકરાઓ હસો નહીં, ચાલો ધ્યાન આપો. જે કાયદા હેઠળ સ્થપાયેલી કંપનીના અધિકારીઓની મર્યાદા દર્શાવે. આવેદનપત્ર છે ને એક બોર્ડર છે, લિમિટ છે, જેની બહાર કોઈ વ્યક્તિ જઈ શકતા નથી. અને જે જાય એ સંચાલકો હોય, કંપની સેક્રેટરી હોય કે કોઈ પણ અધિકારી હોય, એ દંડ, સજા અને જેલની કાયદેસર ગુનો લાગુ પડે છે. એટલે આવેદનપત્રની કંટ્રોલની બહાર, બોર્ડરની બહાર, લિમિટની બહાર કોઈ પણ જશે નહીં, એની મર્યાદા દર્શાવે. આવું કોણ કહે છે? લોર્ડ કેન્સ. કીધું ને, એ લોર્ડ કેન્સવાળા ભાઈ અમને ખબર છે, બંધારણ છે, પાયાનો દસ્તાવેજ છે, એમાં હરેક અધિકારીઓ, કર્મચારીઓ, ઉચ્ચ અધિકારીઓ, સંચાલકો, એમડી, બધાય સ્થાપકો કંટ્રોલમાં, લિમિટમાં ને મર્યાદામાં રહે છે. ઓકે, એટલે આપણે લોર્ડ કેન્સવાળા ભાઈને સમજાવવા નથી દીકરાઓ, હું તમને સમજાવું છું, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો, કરો અંડરલાઈન. લોર્ડ કેન્સના મતે આવું કહે છે. ઓકે, ચાલો એક્ઝામમાં એવો સવાલ આવે, આવેદનપત્રના લક્ષણો જણાવો. 2 માર્ક્સમાં આવી શકે. 5 મુદ્દા, 4 થી 5 મુદ્દા લખી નાખવાના. ચાલો જોઈએ કયા કયા લક્ષણો. ભાઈ આવેદનપત્ર હોય કેવું, એના લખણો ઉપરથી ખબર પડે. તો ચાલો એના લખણો જોઈએ. લક્ષણ. ઓકે, ચાલો. આવેદનપત્રનો ઉદ્દેશ શેર હોલ્ડર, લેણદારો, જાહેર જનતાને ધ્યેયો વિશે માહિતી આપે. ભાઈ એનું ધ્યેય શું છે, ધ્યેય ઉપરથી ખબર પડે ભાઈ ગાડી ક્યાં જઈને ઊભી રહેશે, એમાં આપણને ફાયદો છે કે નુકસાની છે, સમજાય છે કે નહીં? હવે આપણે હીરાબાગ જવું હોય તો હીરાબાગ જાતી હોય એ જ રિક્ષામાં બેસાય ને કે બીજી રિક્ષામાં બેસાય જે કાપોદ્રા ઊભી રહેતી હોય, અથવા તો પૂણા ગામ લઈ જતી હોય, અથવા તો કામરેજ લઈ જાય, એ રિક્ષામાં તમે જવાના છો? નથી જવાના ને. હે, સમજાય છે કે નહીં? દિલ્હી જવું હોય તો એ તો ઓટો રિક્ષા, એ જ તે વાહન પકડાય, અથવા તો એ જ રેલવે પકડાય, એ જ પ્લેન પકડાય. હવે તામિલનાડુ કે ચેન્નઈમાં આપણે નાખી દઈએ નીચે, તામિલનાડુમાં કેરળ બાજુ, એ પ્લેનમાં જવાય, એ રેલવેમાં જવાય? ન જવાય. આપણે એટલી ખબર હોવી જોઈએ. સમજાય કે નહીં? સાદું સિમ્પલ ઉદાહરણ છે. ધ્યેય ઉપરથી ખબર પડે કોણ ક્યાં જઈને ઊભું રહેશે. તો આપણે જ્યાં જવું હોય એ ટ્રેનમાં બેસી જવાનું, એટલે આપણને ખબર પડે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય કે ન કરાય. આપણે જાહેર જનતામાં આવીએ, સમજાય છે? શેર હોલ્ડરમાં પણ આવી શકીએ, શેર ખરીદીએ તો. ચાલો આગળ વધીએના લક્ષણો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએના લક્ષણો. આવેદનપત્ર એક કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે. ખબર છે ભાઈ, પાયાનો છે. કંપનીનો ઉદ્દેશ દર્શાવે. અમને ખબર છે ભાઈ, ઉદ્દેશ દર્શાવે છે. સમજાય છે દીકરા? સમજતા જાય. જો આ બધું ભણી ગયા છીએ, હું વાંચા નથી રાખતો, આ બધું ભણી ગયા છીએ, સમજી ગયા. હમણાં પ્રસ્તાવનામાં આવ્યું હતું ને, તે બાહ્ય પક્ષકારો માટે ઉપયોગી છે. બાહ્ય પક્ષકાર એટલે કે ત્રાહિત પક્ષકારો, બહારના લોકો, જાહેર જનતા, લેણદારો, શેર હોલ્ડર માટે ઉપયોગી છે. આગળ, આવેદનપત્ર કંપનીના અસ્તિત્વ વિશે અને રજિસ્ટર ઓફિસ વિશેની માહિતી આપે. ભાઈ રજિસ્ટર ઓફિસ આપણે ક્યાં આવી છે, એનું અસ્તિત્વ કેવું છે, એની વિશેની માહિતી આપે છે. આવેદનપત્રમાં ફેરફાર કરવા ખૂબ જ મુશ્કેલ છે. એમાં ફેરફાર બહુ જ અશક્ય છે, થાય પણ બહુ જ આકસ્મિક સંજોગે એમાં કેન્દ્ર સરકાર અને સેબી, સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબી, શેર બજાર, કંપની રજિસ્ટ્રાર, બધાની મંજૂરી લેવી પડે. પછી જ ફેરફાર થાય, ત્યાં સુધી થતા નથી. જ્યારે નિયમન પત્રમાં સરળતાથી ફેરફાર થતા હોય છે. આવેદનપત્ર કંપનીનું બંધારણ દર્શાવે છે, પાયાનો દસ્તાવેજ છે, બાહ્ય પક્ષકારો માટે ઉપયોગી છે, કંપનીનું ધ્યેયને ઉદ્દેશ દર્શાવે છે. આ છે આવેદનપત્ર. આ લક્ષણો આપણે ભણ્યા. તો 2 માર્ક્સમાં આવે તો લખી શકાય ને વિદ્યાર્થી મિત્રો? હા બેટા, આવડે છે કે સમજાય છે ને બધું? સાદી સિમ્પલ ભાષામાં દીકરાઓ સમજાવું છું, સમજાવવું તો જોઈએ હો ને બેટા? ચાલો, નવી કંપની ધારા 2013 પ્રમાણે કંપનીના પ્રકાર અનુસાર આવેદનપત્ર તૈયાર કરવાનું છે. તો આવેદનપત્ર તૈયાર કરવા માટે કંપની ધારા 2013 શેડ્યુલ આઈમાં જણાવ્યા મુજબ કંપનીના વિવિધ પ્રકાર મુજબ ટેબલ આપેલા છે તે લાગુ પડે છે. જો દીકરાઓ, એક સવાલ છે, બીજો સવાલ 3 માર્ક્સમાં પૂછાશે. કેવો? તો સવાલ એવો આવશે, કંપનીના પ્રકાર
2013 શેડ્યુલ આઈ પ્રમાણે કંપનીના પ્રકાર ટેબલ સાથે જણાવો. આવો સવાલ આવે ને 3 માર્ક્સમાં. તો જો આ ટેબલ દેખાય છે ને, આખું ટેબલ 5 મુદ્દે લખ્યા ને ટેબલમાં, તેવું આપણે બનાવવાનું રહેશે. ઓકે, ચાલો. કંપનીના અહીંયા છે પ્રકારો અને અહીંયા છે એનું ટેબલ. કયું ટેબલ લાગુ પડશે? ટેબલ એટલે કાંઈ ખાવા પીવાનું આપણે જે બેસવી ટેબલ નહીં, અથવા જે આપણે નાસ્તા પાણી કરતા હોય કોઈ ટેબલની વાત નથી, કે બેઠા હોય ટેબલની વાત નથી કરતા. આ 2013 કંપની ધારામાં લખેલું છે કયા કયા કોને કયા ટેબલ લાગુ પડશે. એટલે કે કયા ટેબલમાં કઈ જોગવાઈ. ટેબલ એટલે એક પ્રકારના નિયમો છે, સમજાય છે? જોગવાઈ છે, એક પત્રક છે કે ભાઈ શેર મૂડીથી મર્યાદિત કંપની છે, પેલી કંપની શેર મૂડીથી મર્યાદિત, તો ટેબલ એ લાગુ પડે. એટલે કે ટેબલ એમાં અલગ અલગ નિયમો લખ્યા છે, જોગવાઈ છે. આ જોગવાઈ એટલે નિયમો, આ ધારાધોરણ નીતિ નિયમો લાગુ પડે અને ફોલો કરવા જ પડે. એ નિયમનો ભંગ થશે તો કાયદેસરની સજાને દંડ પણ, જેલ પણ થઈ શકે છે તે અધિકારીને. બરાબર, ચાલો પહેલેથી શરૂ કરીએ. શેર મૂડીથી મર્યાદિત કંપની. શેર મૂડીથી મર્યાદિત કોને કહેવાય? તો કે માની લો કે તમે 100 રૂપિયાનો રિલાયન્સ કંપનીનો શેર ખરીદ્યો, તો તમારે 100 રૂપિયા જ કોને આપવાના? રિલાયન્સ કંપનીને. તમારી જવાબદારી કેટલી? 100 રૂપિયા સુધી જ. તો તમને કયું ટેબલ લાગુ પડે? ટેબલ એ. શેને હાઉ ઇઝી? વેરી ગુડ, સરસ. અરે વાહ સાહેબ, આ તો હાઉ ઇઝી છે. તો દીકરાઓ પૂછીશું ને, આવડવું જોઈએ. ચાલો. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેની શેર મૂડી હોતી નથી. શું કીધું? બાંયધરી પહેલેથી સમજાવી દઉં, પૂરું ધ્યાન આપો જાગ્રત અવસ્થામાં, હો ને. ચાલો. બાંયધરી એટલે શું? વચન, ગેરંટી આપે. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની. મર્યાદિત એટલે મર્યાદા એવી જવાબદારી કે જેમાં બાંયધરી આપે કે કંપની કે જેની શેર મૂડી હોતી નથી, એવી કંપની કે જેને શેર બહાર નથી પાડી પણ એવી બાંયધરી આપે. માની લો કે તમે એવી બાંયધરી આપી કે ભાઈ કંપનીમાં ગમે ત્યારે ખોટ જશે કે દેવું થશે તો વધુ હું 5 કરોડ સુધીના તમને નાણાં આપીશ. તમે મને જરૂર પડે ત્યારે કહેજો, હું તમને અગાઉ એડજસ્ટ કરી આપીશ નાણાં. એટલે કે 5 કરોડ સુધી હું તમને એડજસ્ટ કરી આપીશ, નાણાં આપીશ. બદલામાં તમે મને શું આપશો? તો કે કમિશન આપશે. શું આપશે? કમિશન. તમને એમાં કંપનીમાં ભાગ પણ આપી શકે નફામાં. આવા અલગ અલગ નિયમો લાગુ પડતા હોય અલગ અલગ કંપનીઓના. બરાબર. તો તમને કયું ટેબલ લાગુ પડે? ટેબલ બી. કેમ કે તમારે 5 કરોડ સુધીના એટલે તમને ટેબલ બી તો લાગુ પડે, પણ એવી કંપની હોય ને, એવી કંપની એને ટેબલ બી લાગુ પડે, એના નીતિ નિયમો લાગુ પડે. સમજાય છે ને બેટા? ચાલો આગળ, ત્રીજા નંબરનો મુદ્દો. બાંયધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની તો છે પણ શેર બહાર પાડ્યા છે. શું કીધું? હવે માનો 10 વાળા કે 50 વાળા શેર બહાર પાડ્યા, તો શેર ખરીદવાના, સાથે સાથે બાંયધરી પણ આપવાની કે ભાઈ શેર લે છે, 1 કરોડના શેર લીધા, 3 કરોડની જે બાંયધરી આપી. એટલે કે 1 કરોડના હપ્તા તેને ચૂકવવાના જ કંપનીને, રોકાણ તો કરવાનું જ, પણ 3 કરોડમાં જ્યારે જરૂર પડે ત્યારે પૈસા માગી શકે. તો એવી કંપની કયો ટેબલ લાગુ પડે? ટેબલ સીના નીતિ નિયમ. ઓકે, ચાલો આગળ. અમર્યાદિત. અમર્યાદિત એટલે અનલિમિટેડ. જાઓ છો ને, સમજી ગયા? ખાવા અનલિમિટેડ ખાધ્યા જ રાખો, ખૂટે જ નહીં દીકરાઓ. એટલે કહેવાનો મતલબ એમ છે, અહીંયા એ ખાવાની વસ્તુ નથી, અહીંયા કંપનીની વસ્તુ છે. ચાલો ધ્યાન આપો. અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેની શેર મૂડી હોતી નથી. એટલે કે એવી કંપની જેને શેર બહાર નથી પાડ્યા પણ અમર્યાદા છે. એટલે કે કંપનીના સ્થાપકો સંચાલકોને ચોખ્ખી બાંયધરી આપી દે, ગેરંટી આપે, તમારે ગમે એટલું દેવું થાય ને મને કહેજો, હું ચૂકવી આપીશ, તમે મને કમિશન કંપનીમાં નફા ભાગ આપો. આવી રીતે ડીલ કરે, સમજાય છે? કરાર કરે. એવી કંપની શું લાગુ પડે? ટેબલ ડી. ચાલો આગળ. અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર હોય, હવે શેર છે એટલે કે શેર ખરીદવાના અને અમર્યાદિત આપવાના. કે ભાઈ માની લો તમે 10 કરોડના શેર ખરીદ્યા, ઉપરથી કીધું કે ભાઈ અમર્યાદા ધારો એટલા નાણાં મળશે, માગો એટલા, તમે મને કંપનીમાં 5%, 2%, 10% ભાગ આપો. આવા બાંયધરીવાળા લોકો હોય છે, અમર્યાદિત જવાબદારીવાળા. વિચારો કે જેને ટેબલ ઈ લાગુ પડે, એવી કંપનીને ટેબલ ઈ લાગુ પડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ શું ભણ્યા? ટેબલ ભણ્યા, આવેદનપત્રનું ટેબલ. એટલે બોક્સ છે સરસ મજાનું. આ શું છે? એક બોક્સ છે કે જેમાં આપણે આવું બોક્સ દોરવાનું છે ને, આવેદનપત્ર આ કંપનીના પ્રકાર લખવાનો અહીંયા, અને અહીંયા આવેદનપત્રનું ટેબલ લખવાનું 2013ના નીતિ નિયમો મુજબ. બરાબર. ફરી વખત, શેર મૂડીથી મર્યાદિત કંપની ટેબલ એ. બાંયધરીથી મર્યાદિત પણ શેર નથી તો ટેબલ બી. બાંયધરીથી મર્યાદિત શેર છે તો ટેબલ સી. અમર્યાદિત જવાબદારીવાળી પણ શેર નથી તો ટેબલ ડી, ડી ફોર ડોગ. અને અમર્યાદિત
જવાબદારી જેને શેર છે તો ટેબલ ઈ આ રીતે ટેબલો લાગુ પડતા હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, એની વિશે હું ટેબલ વિશે થોડી ઘણી માહિતી તમને આપી દઉં. સરસ મજાની આવેદનપત્ર કંપની ધારાના ટેબલ ABCDE ની જોગવાઈ મુજબનું છાપેલું યોગ્ય ફકરામાં અનુક્રમ નંબર સાથેનું હોવું જોઈએ. એટલે કે આ પ્રમાણે ટેબલ હોવું જોઈએ, યોગ્ય ક્રમમાં, ફરચામાં, યોગ્ય ફકરામાં અનુક્રમ નંબર સાથે હોવું જોઈએ. તેમાં દરેક સભ્યોએ સાક્ષીની હાજરીમાં સહી કરવાની. સાક્ષીની હાજરીમાં સમજાઈ ગયું, સાબિતી હોવું જોઈએ, કોઈ સાક્ષી હોવો જોઈએ. વેધર સંચાલકો છે, કંપની રજિસ્ટ્રારની સાક્ષીમાં સભ્ય શું કરવાની, સહી કરવાની કે ભાઈ અમે ટેબલ આપીએ છીએ, અમને કોઈ પ્રોબ્લેમ નથી, અમે તમામ જે કંઈ લાગતું હોય, માની લો તો કે તમારે ટેબલ ડી લાગે છે કે ટેબલ સી લાગે છે, તો અમે તમામ ટેબલ સીના તમામ નીતિ નિયમોને પાલન કરીશું, આવું નિવેદન આપવાનું છે અને સાક્ષીમાં સહી કરવાની છે. સમજાણું કે નહીં બેટા? ચાલો આગળ. આવેદનપત્રની જોગવાઈઓ કંપની ધારા 2013ની જોગવાઈઓની વિરુદ્ધ ન હોવી જોઈએ. જોયું શું કીધું? આવેદનપત્રની જોગવાઈ કોઈ પણ કંપની ધારો હોય, 1956 હોય કે 2013 હોય, એની વિરુદ્ધ ક્યારેય હોવી જ ન જોઈએ. અને હોય તો જે તે અધિકારી દંડને પાત્ર ઠરે અથવા જેલને સજા પણ થાય. આવેદનપત્રની કોઈ પણ કલમ જો કંપની ધારાની વિરુદ્ધમાં હોય તો તે રદ બાતલ છે, એટલે કે યોગ્ય ગણાશે નહીં, રદ જ થશે. અને સંચાલક મંડળ દ્વારા કે શેર હોલ્ડરની સામાન્ય સભામાં કંપનીની ધારા વિરુદ્ધ કોઈ ઠરાવ પસાર કરવામાં આવે કે કરાર કરવામાં આવે તો રદ બાતલ કહેવાય. રદ બાતલ એટલે કે કરાર યોગ્ય ગણવામાં આવશે નહીં, અદાલતમાં એ કરાર માન્ય ગણવામાં આવશે નહીં. એના બદલામાં શું થશે? દંડ, સજા કે જેલના સળિયા પણ ખાવા પડે ને દીકરાઓ, તો એમાંય ના નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો કે કોઈ પ્રકારની કંપની જ્યારે તમે શરૂ કરો ત્યારે બધા સિરિયસ એટલા બધા ન થાવ, શરૂ કરવાની છે આપણે કંપની તમતારે. ચાલો, કંપનીમાં સંચાલક મંડળ, શેર હોલ્ડરની સામાન્ય સભા ભરાયની મિટિંગ શેર હોલ્ડરની, ત્યારે એમાં કોઈ 2013 કે 1956ની વિરુદ્ધમાં કોઈ કાયદા વિરુદ્ધ કોઈ ઠરાવ, કોઈ પ્રસ્તાવ, કોઈ એવી મંજૂરી, કોઈ નિર્ણય ઉપર થશે નહીં કે જેમાં વિરોધાભાસ પેદા થતો હોય. વિરોધાભાસ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભણ્યા સરસ મજાનું મસ્ત ટેબલ ભણ્યા, આ સરસ મજાના લક્ષણો ભણ્યા, બરાબર. અને આ સરસ મજાનું આપણે શું ભણ્યા? અર્થ ભણ્યા ને દીકરાઓ. તો ચાલો લખો સવાલ, નોટ પેન લ્યો સાથે. ઓકે, આવેદનપત્રની વ્યાખ્યા આપી, તમને લક્ષણો જણાવો. આ 3 માર્ક્સનો સવાલ બન્યો. સ્પેશિયલ વ્યાખ્યા પૂછાય 1 માર્ક્સમાં, લોડ કેન્સરના મતે પૂછાય તો એ બી લખી શકાય. કંપની ધારા 2013 પ્રમાણે પૂછે તો એ જ લખવાની, અને લોડ કેન્સ પૂછે તો લોડ કેન્સવાળી લખવાની. એમ પૂછે 2 માર્ક્સમાં અલગથી કે ભાઈ આવેદનપત્રના લક્ષણો જણાવો, તો 4 થી 5 લખી નાખવાના. હવે એમ કે આવેદનપત્રનું ટેબલ કંપનીના પ્રકાર સાથે જણાવો, તો ટેબલ કંપનીના પ્રકાર સાથે લખી નાખવાનું, મસ્ત ચોરસ બોક્સમાં અલગ અલગ લાઇનિંગમાં. ઓકે, તો બધું જ ફરજિયાત નોટબેકમાં લખવાનું છે, પાકું કરવાનું છે, જેથી એક્ઝામમાં સરળતા રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચર સાથે નવા મુદ્દા, નવા સવાલ અને નવા જવાબ સાથે કંપનીના સંશોધન, કંપનીના રિસર્ચ, કંપની વિશે નવી નવી કંઈક ને કંઈક માહિતી મેળવીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આવજો.